માવઠું થવાનું છે અને વધારે વિસ્તારોને પ્રભાવિત કરશે. વધારે અસર છે એ સૌરાષ્ટ્ર, પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને વધારે અસર થશે. જ્યારે પણ એ માવઠા પડશે ત્યારે પવન અને ગાજવીજ સાથે પડશે અને અમુક વિસ્તારમાં કરા પડવાના ઉત્તર ગુજરાતથી આની માવઠાઓની શરૂઆત થશે, જેમાં વાવ, થરાદ, હિંમત અને સાબરકાંઠાના અમુક ભાગો, અમુક જગ્યાએ સામાન્ય કરતા તીવ્ર માવઠું પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને દ્વારકા હોય, જામનગર હોય, મોરબી, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય કે જુનાગઢ સુધીના વિસ્તાર હોય, એમાં પણ કચ્છના પૂર્વ ભાગો એટલે કે રાપર તાલુકો અને ભુજ, ભચાઉ સહિતના વિસ્તારોની અંદર પણ આવનારા દિવસમાં માવઠાની શક્યતાઓ છે. કેરીનો પાક અને કેરીની સાથોસાથ બીજા જે ઉનાળુ પાક છે, અડદ, મગ, તલ, બાજરી, આ પાકોને પણ નુકસાન થાય. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર હોય, મહીસાગર હોય, એ તમામ વિસ્તારોની સરફેસ લેવલથી જયારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે સ્વાભાવિક રીતે કરા સાથે પણ વરસાદ પડતો હોય. પહેલા અઠવાડિયામાં તો સંપૂર્ણ આપણે માવઠામાં જવાનું છે. બીજા અઠવાડિયાની શરૂઆતમાં માવઠા નહીં હોય, પણ જે અઠવાડિયું પૂરું થતું હશે ને ત્યારે પણ પાછા માવઠા આવશે. ચોમાસા પહેલા એક વાવાઝોડું અરબ સાગરમાં પણ સંભવ છે. મંડાણ માંડ્યા માવઠે પાકેલ ધાન પલાળવા, કનસીબ ક્યુ કનડતું વળતર ભૂલોનું વાળવા. એક બાજુ ભર ઉનાળે ગુજરાતમાં સૂર્યના આકરા તાપને કારણે ગુજરાતભરમાં ભર બપોરે જાણે બજારમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળતો હતો, પરંતુ આ ઊંચા તાપમાનની વચ્ચે મેઘરાજાને માવઠાના મંડાણથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં કયા શહેરમાં માવઠાની કેવી આગાહી છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે. એ પહેલા આજના દિવસે કયા શહેરમાં માવઠાની આગાહી છે તે જાણીએ. તો જો વાત કરવામાં આવે આજના દિવસે આગાહીની, તો કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે પવન, કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરતા ક્યાંક ને ક્યાંક કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં હાલ વધારો જોવા મળી રહ્યો છે. વલસાડ, નવસારી, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથમાં કેરીના બગીચાઓ વધારે પ્રમાણમાં આવેલા છે. ત્યારે હાલ બજારમાં કેરીની આવક ચાલુ થઈ ગઈ છે, પરંતુ મોટા ભાગે પાકમાં જે હજી પાક ઉતરવાનો બાકી હોય ત્યારે જો પવન અને માવઠું થાય તો કેરીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. ત્યારે માવઠાને લઈને અંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગાજવીજ અને કરા સાથે અનેક વિસ્તારોમાં મુસળધાર વરસાદની આગાહી છે. ત્યારે આવો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું આગાહીને લઈને શું કહેવું છે, આગામી દિવસોમાં વરસાદને લઈને કેવી આગાહી છે, કયા કયા જિલ્લાઓમાં સૌથી વધારે માવઠાની આગાહી છે તેને લઈને વાત કરીએ. અને આ સાથે જ ભારે પવન જોવા મળી રહ્યો છે, તો વાવાઝોડાની આગાહી છે કે શું તેને લઈને પણ વાત કરીએ. તો આવો પરેશભાઈ સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. માવઠાના સમાચાર આવી રહ્યા છે. જગતના તાતના માટે કહી શકાય કે માવઠાના સમાચાર છે તે હંમેશા ચિંતાજનક હોય છે. અત્યારે જોઈએ આપણે કેરી સહિતના પાકો આપણને જોવા મળી રહ્યા છે, તેને નુકસાન થઈ શકે છે. અને એમાં પણ પરેશભાઈ સાથે વાત કરતા હોય ત્યારે ખેડૂતો છે ખૂબ જોતા હોય છે, આપને ખૂબ ચાહતા હોય છે અને ખૂબ કહી શકાય કે આપના દ્વારા જે આગાહી આપવામાં આવતી હોય છે તેને જોતા હોય છે, કારણ કે આપના દ્વારા આપવામાં આવેલી આગાહી હંમેશા ખેડૂતો છે તેમને માનતા હોય છે ને મોટા ભાગની આગાહી છે તે સાચી પડતી હોય છે. તો પરેશભાઈ, ખેડૂતોનો જ સવાલ છે કે આગામી દિવસોમાં શું માવઠાની શક્યતા છે તો કેવો વરસાદ પડશે, શું પાકને કોઈ નુકસાન થશે? તો પરેશભાઈ શું કહેશો? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો આમ તો હવે મે મહિનો ચાલુ થાય એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય અથવા તો અસ્થિરતાઓને કારણે વરસાદી ઝાપટા પડતા હોય છે. મે મહિનાના પહેલા સેશનની અંદર માવઠું થવાનું છે અને વધારે વિસ્તારોને પ્રભાવિત કરશે. જેવી રીતે એપ્રિલ મહિનામાં, માર્ચ મહિનામાં જે માવઠા થયા હતા એમાં પણ અમે અનેક વખત આગાહી કરતા હતા કે આમાં માવઠાની શક્યતાઓ છે, પણ એ છૂટા છવાયા વિસ્તારની અમે આગાહી કરતા હતા કે છૂટા છવાયા વિસ્તારમાં પડશે, સામાન્ય ઝાપટા પડશે. પણ આ મે મહિનામાં જે પડવાનું છે એ છૂટા છવાયા વિસ્તારમાં નહીં, એ ઘણા બધા વિસ્તારોને આવરી લેશે. એ વિસ્તાર વાઇઝ પણ આપણે જોવા જઈએ તો એ માવઠું છે સૌ પ્રથમ તો આપણે પડવાની શક્યતાઓ જેમ સમય પસાર થતો જશે માવઠા પડતા જશે ને એમાં વરસાદો છે એ આપણે જોવા મળશે. તીવ્ર ઝાપટા પણ અનેક વિસ્તારોની અંદર જોવા મળશે. અમુક જગ્યાએ સામાન્ય કરતા તીવ્ર માવઠું પણ થઈ શકે છે. આનું જે મેઇન કારણ છે કે અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગરની અંદર એન્ટી સાયક્લોન છે એ બનેલું છે. એ એન્ટી સાયક્લોન હોય છે એ હંમેશા હાઈ પ્રેશર બનાવતું હોય છે. એની અંદર એન્ટી સાયક્લોનને કારણે લો પ્રેશર ન બને, એને કારણે હાઈ પ્રેશર બને છે અને એ હાઈ પ્રેશર છે ને
એ ભેજવાળા પવનો છે એ પાકિસ્તાન તરફ ધકેલી રહ્યું છે, જેને કારણે પાકિસ્તાનના જે દક્ષિણ ભાગો છે એના ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેવી રીતે જોવા જઈએ તો જો દરિયાની અંદર કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે લો પ્રેશર બનાવતું હોય છે, પણ જો એન્ટી સાયક્લોન બને તો એન્ટી સાયક્લોન છે એ હાઈ પ્રેશર બનાવતું હોય, કેમ કે એન્ટી સાયક્લોનમાં જે હવાઓ છે એ ઘડિયાળની દિશામાં ફરતી હોય છે, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ઘડિયાળની ઉલટી દિશામાં હવાઓ ફરતી હોય છે. એટલે આ એન્ટી સાયક્લોન છે એને કારણે આપણે વરસાદ નથી આવવાનો, પણ એ જે એન્ટી સાયક્લોન છે અરબ સાગરની અંદર એના જે પવનો પાકિસ્તાન ઉપર જઈ રહ્યા છે અરબ સાગરમાંથી, ત્યાં એક સાયક્લોનિક જે આપણે કહેવાય ને કે સાયક્લોનિક સર્ક્યુલેશન એ ત્યાં બની રહ્યું છે એન્ટી સાયક્લોન હિસાબે, અને એ પાકિસ્તાન ઉપર જે દક્ષિણ ભાગોની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેની અસરને કારણે ભેજવાળા પવનો છે ગુજરાત ઉપર આવશે, સરફેસ લેવલે એક મોટી અસ્થિરતા બંધાશે, અને આ અસ્થિરતાને કારણે 9-10 મે સુધી આપણે રાજ્યમાં વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતાઓ છે ને ઘણી જગ્યાએ ભારે ઝાપટા પડશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી આની માવઠાઓની શરૂઆત થશે, જેમાં વાવ, થરાદ, હિંમત અને સાબરકાંઠાના અમુક ભાગો હોય, બનાસકાંઠાના ભાગો છે, પાટણ મહેસાણાના ભાગો છે, આ તમામ ભાગોની અંદર માવઠું થવાનું છે. એટલે મોટા ભાગના ઉત્તર ગુજરાતના ભાગોને આવરી લેશે. કચ્છના પૂર્વ ભાગો એટલે કે રાપર તાલુકો અને ભુજ, ભચાઉ સહિતના વિસ્તારોની અંદર પણ આવનારા દિવસમાં માવઠાની શક્યતાઓ છે. એટલે ઉત્તર ગુજરાત અને જે કચ્છમાં માવઠાઓ જોવા મળશે એની સાથોસાથ મધ્ય ગુજરાતના પણ છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે. મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને નહીં આવરી લે, પણ છૂટા છવાયા વિસ્તારોમાં એ ઝાપટાઓ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને દ્વારકા હોય, જામનગર હોય, મોરબી, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય કે જુનાગઢ સુધીના વિસ્તાર હોય, એમાં પણ આવનારા દિવસમાં એટલે કે 4 તારીખથી લઈને 7 તારીખ વચ્ચે માવઠા જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એમાં અમરેલી અને ગીર સોમનાથને પણ કદાચ અસર કરી શકે છે. બાકી મેં આપને જે શરૂઆતમાં જણાવ્યા એટલા જિલ્લા તો ખરા. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં એકદમ છૂટા છવાયા અને એકદમ સામાન્ય ઝાપટા પડે. દક્ષિણ ગુજરાતને બહુ અસર કદાચ નહીં જોવા મળે. બાકી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર હોય, નહીસાગર હોય, એ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટા છવાયા, એકદમ છૂટા છવાયા ત્યાં પણ ઝાપટા જોવા મળી શકે છે. એટલે આ જે માવઠું છે એની સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્ર, પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને વધારે અસર થશે. એમાં અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં તીવ્ર માવઠા પડશે, એટલે કે સામાન્ય કરતા એ માવઠું વધારે પડશે, અને જ્યારે પણ એ માવઠા પડશે ત્યારે પવન અને ગાજવીજ સાથે પડશે, અને અમુક વિસ્તારમાં કરા પડવાના પણ સમાચાર મળશે. આપણે જે કહીએ કરા પડ્યા છે એ કરા પણ પડશે આને કારણે, કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે કૃપાલસિંહભાઈ, અને એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે સરફેસ લેવલ થી થવાની છે. સરફેસ લેવલ થી જયારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે સ્વાભાવિક રીતે કરા સાથે પણ વરસાદ પડતો હોય, અને એમાં પવન અને ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. એટલે આ રીતે આવનારા દિવસની અંદર માવઠું થવાનું છે, અને એને કારણે કેરીનો પાક અને કેરીની સાથોસાથ બીજા જે ઉનાળુ પાક છે, અડદ, મગ, તલ, બાજરી, આ પાકોને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. ઓકે પરેશભાઈ, આમ જોઈએ તો ખેડૂતો આપને હૃદયનો હોકારો માને છે, તો મે માસ કેવો રહેશે તે પણ જાણવું છે, કારણ કે આપણે જોયું એપ્રિલમાં ખૂબ તાપમાન પણ જોવા મળ્યું, ક્યાંક ક્યાંક માવઠાના સમાચાર આવ્યા. મે માસમાં કેટલાક માવઠા જોવા મળી શકે છે કે તાપમાન છે કેટલું ઊંચું જઈ શકે છે? હા, આમ તો ચિંતાનું કારણ છે. ચિંતાનું કારણ એટલા માટે કહી શકાય કે મે માસ દરમિયાન આપણે તાપમાન તો જોવા મળશે. મેં આપને જણાવ્યા એ વિસ્તારોમાં જે માવઠું થવાનું છે, આ માવઠા મોટા ભાગે જે થશે ને એ બપોર પછીના સેશનમાં થશે. બપોર પહેલાના સેશનની અંદર તો તાપમાન ઊંચું જ રહેવાનું છે, અને જે વિસ્તારોમાં માવઠું નહીં થાય, જે છૂટાછવાયા વિસ્તાર કીધા તો અમુક વિસ્તારમાં નથી થવાનું જે માવઠું, ત્યાં પણ તાપમાન ઊંચું જ રહેવાનું છે. અને આ જે માવઠું પસાર થઈ જાય ને પછી પણ તાપમાન અને માવઠાઓ છે એ સંપૂર્ણ મે મહિના દરમિયાન ચાલુ જ રહેશે. એટલે આમ તો મે મહિનાનું બીજું અઠવાડિયું પૂર્ણ થવાનું આવશે ને, પેલા અઠવાડિયામાં તો સંપૂર્ણ આપણે માવઠામાં જવાનું છે, બીજા અઠવાડિયાની શરૂઆતમાં માવઠા નહીં હોય, પણ જે અઠવાડિયું પૂરું થતું હશે ને ત્યારે પણ પાછા માવઠા હશે, અને ત્રીજું અઠવાડિયું પણ પૂરું થાય ત્યારથી લઈને ચોથું અઠવાડિયું અડધું થાય ત્યાં સુધી માવઠા રહેવાના છે. એટલે મે મહિના દરમિયાન ઊંચું તાપમાન અને માવઠાઓ આવું સતત પ્રક્રિયાઓ છે ને એ ચાલુ રહેશે.
અને અત્યારે જે આ શરૂઆતમાં પડી રહ્યું છે એને આપણે માવઠું શબ્દ અત્યારે વાપરશું, કેમ કે પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી થવાનું છે એને એટલા માટે આપણે એને માવઠું શબ્દ આપશું. પણ જે બીજા અઠવાડિયાથી જે ચાલુ થશે એ નૈઋત્યના ચોમાસાની તૈયારી ગણીને ચાલવાનું, એટલે એને Okay. માવઠુંની પણ એને આપણે પ્રી મોન્સૂન Pre-monsoon એક્ટિવિટીમાં activity. જી. સમાવેશ કરશું એના માવઠાને. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે, વાવાઝોડાની શક્યતા છે? અત્યારે જોવા જઈએ તો હાલમાં કે 10-15 દિવસ કે 20 દિવસની અંદર કોઈ અરબ સાગરમાં સાયક્લોન બને તેવી શક્યતાઓ દેખાતી નથી. આ એક ચોક્કસથી છે કે અરબ સાગરમાં જે સાયક્લોન બને એના પહેલા કદાચ બંગાળની ખાડીની અંદર તૈયાર થઈ શકે છે. જી. અને જો કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે તો એની અસર ગુજરાતને કોઈ પ્રકારે થવાની નથી, કે ડાયરેક્ટ ગુજરાતને હિટ ના કરતું હોય. એટલે એ સાયક્લોનથી અત્યારે આપણે ખતરો રાખવાનો નથી. ને વાત છે અરબ સાગરની, અરબ સાગરના સાયક્લોનો છે, વાવાઝોડા છે, એ ગુજરાતને અસર કરતા હોય. હમણાં ત્યાં શક્યતાઓ નથી, પણ જે પ્રકારે અત્યારે તાપમાનની પેટર્ન જી. ચાલી રહી છે, જો આ તાપમાન છે એ ઝડપથી નહીં ઘટે અને દરિયાઈ તાપમાન પણ ઊંચું છે એ પણ નીચું નહીં આવે તો ચોમાસા પહેલા એક વાવાઝોડું અરબ સાગરમાં પણ સંભવ છે, અને આપણે વાતને નકારી ન શકાય. ઓકે, તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. ને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી 3 દિવસે હજુ તાપમાનનો પારો છે તે આપને ઊંચો જોવા મળવાનો છે. આ આગ છે તે હજી પણ દજાડી શકે છે. અને સાથે જોઈએ તો 3 તારીખથી લઈને 10 તારીખ સુધી ગુજરાતમાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. કોઈક જગ્યાએ કરા પણ પડી શકે છે અને માવઠા છે તે આપણને જોવા મળવાના છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.